વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 ગણિતમાં ત્રીજું પ્રકરણ છે ભોપાલનો પ્રવાસ. તે આખું પ્રકરણ આપણે સમજવાના છીએ. તો આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. તો પ્રકરણની શરૂઆત કરીએ છીએ. તો ભોપાલનો પ્રવાસ એ પ્રકરણની અંદર આપણે મુખ્યત્વે વ્યવહારની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે શીખવાનું છે. આ પ્રકરણની અંદર અહીંયા સુગંધા નામની એક છોકરી છે, તેની શાળાના બાળકો અને શિક્ષકો એ બધા છે ભોપાલના પ્રવાસે જવાના છે. અને પ્રવાસની અંદર તેમને અલગ અલગ પ્રકારની ગણતરીઓની જરૂર પડે છે. એ બધી ગણતરીઓ કઈ રીતે થાય છે તેની વિશેની વાત આપણે સમજવાની છે. તો અહીંયા શરૂઆતમાં જ અહીંયા આપેલું છે કે મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશેની વાતો કરી રહ્યા છે. મીનાક્ષીબેન એમ કહે છે કે આપણે 4 બસની જરૂર પડશે. તો હવે રાકેશભાઈ એવું કહે છે કે મારું માનવું એવું છે કે ઓછામાં ઓછી 5 બસ જોઈશે. મીનાક્ષીબેન કહે છે કે દરેક બસમાં 50 સીટ છે. જો એ બસ છે એની ગણતરી કરે છે તો એ બસની અંદર દરેક બસમાં 50 સીટ છે. હવે આગળ રાકેશભાઈ કહે છે કે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે. તો અહીંયા ધોરણ પ્રમાણે બાળકોની સંખ્યા આપેલી છે અને એક બસમાં 50 સીટ છે. તો એના આધારે આપણે ગણતરી કરવાની છે કે કેટલી બસની જરૂર પડશે. તો કુલ બાળકોની સંખ્યા કેટલી છે એની આપણે ગણતરી કરીએ. તો કુલ બાળકોની સંખ્યા કેટલી છે? તો પહેલા ધોરણમાં 33 છે. તો એનો સરવાળો કરવા માટે પહેલા એકમના અંકોનો સરવાળો આપણે કરી દઈએ. તો એકમના અંકની અંદર છે 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 3 10. તો 10ની અહીંયા આપણે શૂન્ય મૂકીશું અને 1 વધી લખીએ. હવે દશકના અંકોનો સરવાળો કરી દઈએ. તો 1 ને 3 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 5 16, 16 ને 5 21. કેટલા બાળકો થયા? 210 બાળકો પ્રવાસમાં જવાના છે. 210 બાળકો. હવે અહીંયા ગણતરી કરવાની છે. શું આપણે 4 બસ જોઈશે? એક બસમાં 50 બાળકો જઈ શકે છે. તો 4 બસમાં 50 ગુણ્યા 4 એટલે કેટલા બાળકો જઈ શકશે 4 બસમાં? તો 50 ગુણ્યા 4 એટલે 5 ચોક 20 અને 1 આ 0 અહીંયા લખી દઈએ. તો 200 બાળકો જઈ શકશે. તો કુલ બાળકોને જવાનું છે કેટલાને? 210 બાળકોને. તો 10 બાળકો છે સીટ વગરના રહી જશે. તો આગળ અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે. જો શું છે પેલી ખાલી જગ્યા એટલે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે. કુલ કેટલા બાળકો જાય છે? તો કે કુલ જાય છે 210 બાળકો. હવે જો તેઓ 4 બસ મળે, તેમને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળશે? તો એમને 200 બાળકોને બેસવાની જગ્યા મળશે. શું કોઈ બાળક એવું રહે જેને સીટ બેસવાની સીટ ન મળે? તો કે હા, 10 બાળકો એવા રહેશે કે જેને સીટ મળશે નહીં. હવે આગળ એ લોકો શું કરે છે જોઈએ. માત્ર થોડા જ બાળકો માટે આપણે આખી બસ નહીં મળી શકે, આપણે સીટ વહેંચી લઈશું એમ કે છે. જો થોડાક જ બાળકો એટલે કે 10 જ બાળકો હોય ત્યાં છે ને આખી બસ લે તો એની અંદર તો 50 સીટ હોય. તો મોટા ભાગની બસ છે એ ખાલી રહે. તો એ લોકો એમ કહે છે કે 4 બસ છે તો એની અંદર થોડા છે 10માંથી બધી બસની અંદર 2-2, 3-3 બાળકોને વધારાના બેસાડી દે તો એમને વધારાની બસ લેવી પડે નહીં. બાળકોને પહેલા તો હવે આગળ જોઈએ. આગળના પેજ ઉપર શું છે? બસની પ્રતીક્ષા એવો મુદ્દો છે. બસની પ્રતીક્ષા. તો અહીંયા સાહિબા છે બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનની બહાર આવી. તે જોરથી બૂમ પાડે છે. શું કહે છે? જો હું બસો જોઈ શકું છું, દોડો, બારી પાસેની સીટ લેવા માટે દોડો એમ કહે છે. જો બધા બાળકો અહીંયા સ્કૂલ છે અને સ્કૂલમાંથી બધા બાળકો લાઈનમાં ઊભા છે અને અહીંયા એક છોકરી જો લાઈનમાંથી બહાર નીકળે છે અને એ બધાને બૂમ પાડીને કહે છે કે જો બસ આવી ગઈ છે અને બારી પાસેની સીટ લેવા માટે બધા દોડો એમ કહે છે. બધા બાળકો આનંદથી કૂદવા લાગ્યા કેમ કે પ્રવાસમાં જવાનું છે તો બધા બાળકો ખૂબ જ ખુશ છે. હવે આગળ શું બને? જો તો આ બધી બસો તો બહુ નાની છે. જો 50ની સીટવાળી બસ એ લોકોએ મગાવી હતી પણ આ બસ જે આવી છે એ બધી નાની છે. તો બધા દલીલ કરવા લાગ્યા. કોની સાથે? બસવાળા માટે. જો અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું. હવે આ જે બસવાળા લોકો છે એ શું કે જો અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી તેથી અમે નાની બસ લાવ્યા છીએ પણ વધારે લાવ્યા છે. શું કે છે? નાની બસ લાવ્યા છીએ પણ વધારે લાવ્યા છીએ. તો અહીંયા કેટલી બસ છે? જો 1, 2, 3, 4, 5 અને 6 બસ લાવ્યા છે એ લોકો. દરેક નાની બસમાં 35 બાળકો જઈ શકશે. તો કુલ કેટલી નાની બસ જોઈએ? તો એની આપણે ગણતરી કરવી પડશે. તો
તો કેટલી બસની જરૂર પડશે? એક બસની અંદર 35 બાળકો જઈ શકે અને જવાનું છે કેટલા બાળકોને? 210 બાળકોને. તો આપણે એની ગણતરી કરીએ. તો જો 210 કુલ બાળકો કેટલા છે? કુલ બાળકો છે 210. એક બસમાં કેટલા બાળકો સમાય છે? એક બસમાં 35 બાળકો સમાય છે. તો બસની કેટલી જરૂર પડશે? તો એની ગણતરી કરવા માટે ભાગાકારનો દાખલો આપણે ગણવો પડશે. તો 210 ભાગ્યા 35 કરવા પડશે. તો 35નો ઘડિયો આવડતો હોય તો એ રીતે ગણતરી થઈ શકે. તો 35નો ઘડિયો ન આવડતો હોય તો આપણે એનો ગુણાકારથી ઉપયોગ કરવો પડે. તો 35 ગુણ્યા કરવો પડે. 35 ગુણ્યા 3 કરીએ આપણે તો કેટલો જવાબ મળે છે? 210 ની આસપાસનો આપણે જવાબ લાવવાનો છે. 35 ગુણ્યા 3 કરીએ તો 3 5 15 નો પાંચડો વધી 1 3 3 9 9 ને 1 10 તો કેટલા થયા? 105. પણ અહીંયા તો 210 છે. તો જે આપણે આગળ જઈએ તો 35 ગુણ્યા 6 કરીએ. જો 105 એ આના અડધા છે તો ડબલ કરી દઈએ તો આપણને તરત જ સંખ્યા મળી જશે. તો 6 35 ની શૂન્ય વધી 3 6 3 18 18 ને 3 21 210 મળી ગયા. તો 6 સાથે ગુણાકાર કરીએ તો આપણને 210 મળે છે. તો 35 નો 6 સાથે ગુણાકાર કરીશું કે 35 6 210 થશે. હવે આની આપણે બાદબાકી કરી દઈએ. અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય. તો કોઈ પણ બાળક છે એ સીટ વગરનું બાકી નહીં રહે અને 6 બસની અંદર બધા જ બાળકો છે એ સમાઈ જશે. તો કેટલી બસની જરૂર પડશે? તો કુલ બસની 6 બસની જરૂર પડશે. બરાબર, 6 બસની જરૂર પડશે. તો આવી રીતે એમાં ભાગાકારના દાખલા દ્વારા એની ગણતરી કરવાની છે. આગળ જોઈએ. ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ. 9 વાગી ગયા છે. જો એ સર છે એમને કહે છે કે બધા બાળકો છે એ બસની અંદર બેસી જાઓ. 9 વાગી ગયા છે. પ્રવાસની હવે શરૂઆત થાય છે. જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. હવે ઇન્દ્ર નામનો છોકરો એક કહે છે કે આપણે ભોપાલ ક્યારે પહોંચીશું? તો આશાબેન કહે છે કે જો આપણે ક્યાંય રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી શકીશું. એટલે કેટલા વાગ્યા આસપાસ પહોંચે? 2 કલાકમાં અહીંયા ભોપાલ પહોંચે છે. અત્યારે કેટલા વાગ્યા છે? 9. તો 9 ની અંદર 2 કલાક પછી કેટલા વાગશે? તો અહીંયા આપણે સમય લખવાનો છે. કેટલો સમય થશે? 2 કલાક પછી 11 વાગ્યાની આસપાસ છે એ લોકો ભોપાલ પહોંચી જશે. હવે આગળ મનજીત નામનો છોકરો બોલે છે. શું કહે છે? શું એ બહુ દૂર છે? તો ભીમસેનભાઈ કહે છે કે લગભગ 70 કિલોમીટર જેટલું દૂર છે. તો રૂબી કહે છે શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? તો રાકેશભાઈ કહે છે કે હા, કદાચ ભીમબેટકા નામનું એક સ્થળ આવે છે ત્યાં આપણે ઊભા રહીશું જે અહીંથી 50 કિલોમીટર જેટલું દૂર છે. જો ભીમબેટકા જાય તો ત્યાં એ કેટલા વાગ્યાએ પહોંચશે? 10 વાગ્યાની પહેલા પહોંચશે, 11 થી 10 થી 11 ની વચ્ચે પહોંચશે કે 11 વાગ્યા પછી પહોંચશે? જો 11 વાગ્યે તો તેઓ ક્યાં પહોંચી જશે? ભોપાલ પહોંચી જશે. અને ભોપાલ છે 70 કિલોમીટર દૂર છે. તો 70 કિલોમીટરથી 20 કિલોમીટર નજીક એટલે કે 50 કિલોમીટર દૂર ભીમબેટકા છે. તો ત્યાં પહોંચવા માટે લોકો ક્યારે પહોંચશે? 10 થી 11 ની વચ્ચે પહોંચી જાય. કેટલા વાગે પહોંચશે? 10 અને 11 ની વચ્ચે પહોંચે. આગળ જોઈએ. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી એ જુઓ નર્મદા નદી. તો નર્મદા નદીનો પુલ આવે છે અને બધા બારીની બહાર જોવા લાગ્યા. અને રૂબી કહે છે કે ઓહો, તે કેટલી લાંબી અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. કેટલીક પહોળી છે, કેટલા મીટર પહોળી હશે તેનો આપણે અંદાજ લગાવીએ એમ કહે છે. કોણ કહે છે? રૂબી. તો એ લોકો બધા છે ને અંદાજ લગાવે છે. શું કહે છે? જો ગોપી કહે છે તે કદાચ 100 મીટર પહોળી છે. તો ના, એનાથી પણ વધારે એમ કહી શકાય. તો ગોપી છે એ મૂંઝવણમાં એ આ વાક્ય આખું બોલે છે. તો વિક્ટોરિયા નામની છોકરી કહે છે કે અડધા કિલોમીટરથી વધારે પહોળી છે એ નદી એમ કહે છે. હવે આશાબેન કહે છે જુઓ ત્યાં લખ્યું છે આ પુલ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર જેટલો પહોળો છે. જો પુલ છે એ 700 મીટર જેટલો પહોળો છે, 756 મીટર પહોળો છે, પણ પુલ છે એ નદીથી થોડોક બહાર સુધી પણ હોય. જો નદીનો પટ છે એનાથી નદી પૂરી થઈ જાય પછી પણ પુલ છે એ થોડાક દૂર સુધી હોય, એવી રીતે દૂર સુધી હોય. એટલે પુલ છે એ નર્મદાના પટ હોય એનાથી થોડોક વધારે લાંબો હોય. તો
તો એ 756 મીટર જેટલો લાંબો છે પુલ છે 756 મીટર લાંબો છે. તો અંદાજિત નર્મદાનો પટ છે 500 મીટર જેટલો પહોળો હોય. 500 મીટર એટલે કેટલો થાય? 1/2 કિલોમીટર જેટલું થાય. 1/2 કિલોમીટર થાય. 1000 મીટર એટલે કેટલા થાય? 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. શું વિક્ટોરિયાની વાત સાચી હતી? વિક્ટોરિયા શું જવાબ આપ્યો હતો કે તે 1/2 કિલોમીટરથી, જો વિક્ટોરિયા આપ્યો હતો કે 1/2 કિલોમીટરથી વધારે, તો એ છે 1/2 કિલોમીટરથી વધારે છે. તો કે હા, કેમ કે પુલ છે 756 મીટર લાંબો છે, તો નર્મદા નદીનો પટ છે 500 મીટર કરતાં વધારે હશે, અને 500 મીટર એટલે 1/2 કિલોમીટર થાય, એટલે કે 1/2 કિલોમીટરથી વધારેનો પુલ છે. હવે આશાબેન કહે છે કે જુઓ, આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે, તો કલ્પના કરો કે આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. જો આપણી બસ છે 5 મીટર જેટલી લાંબી છે, અને કલ્પના કરો તો આખો પુલ છે, જો અહીંયા આખો પુલ છે, અહીંયા એના ઉપર આખી લાઈનની અંદર કેટલી બધી બસો ઊભી રાખવી હોય. જો આ 500 મીટર લાંબો પુલ હોય, પહોળો પુલ હોય, તો એના ઉપર કેટલી બસ ઊભી રહી શકે એની આપણે ગણતરી કરવાની છે. તો એની આપણે ગણતરી કરીએ. જો આશાબેન કહે છે કે 5 મીટર જેટલી લાંબી છે આપણે બસ, તો એની આપણે ગણતરી કરીએ. જો તો બસની લંબાઈ 5 મીટર અને પુલની લંબાઈ કેટલી છે? 500 મીટર. તો કેટલી બસ સમાશે? તો એના માટે આપણે ભાગાકારનો દાખલો ગણીશું. તો 500 ભાગ્યા 5. તો જો અહીંયા શૂન્ય છે, તો પહેલા તો 5 થી જ આપણે ભાગાકાર કરીશું. 5 એકા 5, અને એની બાદબાકી કરીશું. અહીંયા શૂન્ય આવશે. હવે આ શૂન્ય નવારો, અહીંયા શૂન્ય લખીશું, કાંઈ ન આવ્યું. આ શૂન્ય લખીશું, કાંઈ ન આવ્યું, તો શૂન્ય. કેટલી બસની જરૂર પડે? 100 બસ. 100 બસ એક લાઇનની અંદર ઊભી રહી શકે. તો આવી રીતે ભાગાકારનો દાખલો કરવો પડે. તો અહીંયા સીધી રેખામાં કેટલી બસ ઊભી રહી શકે એની આપણે કલ્પના કરવાની હતી. તો એમાં કેટલી બસ ઊભી રહી શકે છે? અહીંયા લખીએ 100 બસ. આગળ છે, શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો? તે કેટલો લાંબો હતો? તો એના વિશે અહીંયા લખવાનું. જો તમે કોઈ પુલ જોયો હોય તો એ પુલ કેટલો લાંબો હતો એના વિશે લખવાનું છે. માની લો કે 150 મીટર લાંબો હોય તો એ તમે લખી શકો, અથવા તો અંદાજ તમારે લગાવવાનો છે. એનાથી મોટી નદી હોય તો એનાથી મોટો પણ પુલ હોઈ શકે. આગળ જોઈએ, બધા નીચે નમીને શું કરજો? બધા નીચે નમીને નદીને જોઈ રહ્યા હતા. હવે રાકેશભાઈ કહે છે એ નદી વિશેની થોડીક માહિતી આપે છે. શું કે જો અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર જેટલી નીચી હશે, પરંતુ ચોમાસામાંની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટર જેટલી નીચી રહે છે. તો નર્મદા નદીના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલા મીટર છે? તો જો અત્યારે કેટલું છે? 40 મીટર જેટલી નીચી છે. કેટલી છે? 40 મીટર. અને અત્યારે ચોમાસાની ઋતુમાં કેટલી થઈ જાય? 15 મીટર જ રહેશે. 15 મીટર જ નીચી રહેશે. તો કેટલો તફાવત થશે? તો એનો તફાવત એટલે શું? તો કે તફાવત એટલે બાદબાકી અથવા તો ફરક. બંને અંતર વચ્ચેનો ફરક આપણે શોધવાનું છે. તો અત્યારેનો સમય કેટલી છે? 40 મીટર છે. અને ચોમાસામાં કેટલું બાકી રહેશે? તો કે 15 મીટર. 15 મીટર જ રહેશે બાકી. તો એનો બંનેનો બાદબાકી કરી દઈએ. તો અહીંયા 0 માંથી 5 નથી જતા, અહીંથી 10 લઈએ. જો અહીંયા 3 વચ્ચે અહીંયા 10 લખીએ. 10 માંથી 5 જાય તો 5, અને અહીંયા 3 માંથી 1 જાય તો 2. કેટલું થયું? 25 મીટર. તફાવત કેટલો થયો? 25 મીટર એનો તફાવત થયો. તો અહીંયા આપણે લખીશું 25. તફાવત છે, બંને સપાટી વચ્ચેનો તફાવત 25 મીટર છે. તો પાણીની સપાટી છે 25 મીટર જેટલી નર્મદા નદીની અંદર ઉપર આવી જાય છે ચોમાસાની અંદર. બાળકો થોડા સમય માટે નદી વિશે વાતો કરતા રહ્યા. હવે નદી વિશે વાતો કરે છે ત્યાં આગળ હવે અચાનક બસ છે ઝટકા સાથે ઊભી રહી ગઈ. તો બધા એમ કહે છે કે પેટ્રોલ પંપ છે. 2 બસની અંદર ઈંધણ પુરાવાની જરૂર હતી. 2 બસની અંદર ડીઝલ છે એ ખૂટી ગયું હતું, એટલે અહીંયા પેટ્રોલ પંપ પર ઊભા રહ્યા હતા. બધી બસ લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે પૂરાય તે જોઈ રહ્યા છે. તો કેટલાક બાળકો ખૂબ જ નજીકથી જોવા માટે બસમાંથી નીચે પણ ઉતરી ગયા છે.
હવે દરેક બસમાં ડીઝલ પૂરવા માટે 15 મિનિટની સમય લાગી 15 મિનિટ લાગી. તો આવી 2 બસ હતી, તો તેઓને ત્યાં કેટલો સમય ઊભા રહ્યા છે? એક બસની અંદર 15 મિનિટનો સમય લાગ્યો. તો 2 બસની અંદર ડીઝલ પુરાવાનું હતું, તો કેટલો સમય ઊભા રહ્યા છે? તો કે 2 બસનો 15 એટલે 30 મિનિટ થશે. એટલે કે તેઓ 30 મિનિટ છે એ મોડા પડશે, કેમ કે 30 મિનિટ છે અને પેટ્રોલ પંપ પર એમનો સમય બગડી ગયો. હવે અહીંયા જો પેટ્રોલ પંપ ઉપર લખેલું છે કે 100 લીટર પેટ્રોલ પૂરાયું છે અને 5,500 રૂપિયા થયા છે. જો હવે એ લોકો નાના બાળકો છે ને એ બધી વાતો કરે. જો શું કહે છે, ઓહો બસનું પેટ તો બહુ મોટું છે, 100 લીટર તો થઈ ગયું, 100 લીટર પેટ્રોલ અંદર પૂરાઈ ગયું છે, તો આપણે 5,500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. તો ચિત્રમાં જોઈએ ને શોધો કે 1 લીટરનો ભાવ કેટલો હશે. 1 લીટરનો ભાવ 100 લીટર પેટ્રોલ પૂરાયું અને 5,500 રૂપિયા થયા છે. તો 1 લીટરનો ભાવ કેટલા રૂપિયા છે આપણે શોધવાનો છે. તો એનો આપણે શોધીએ, ગણતરી કરીએ. તો એની ગણતરી કરીએ. કુલ રૂપિયા કેટલા થયા છે? કુલ રૂપિયા થયા છે 5,500 અને કુલ પેટ્રોલ ડીઝલ થયું છે 100 લીટર. બરાબર. તો હવે આપણે એનો ભાગાકાર કરવો પડશે. કઈ રીતે કરશું? 5,500 ભાગ્યા 100. હવે જો 100 બંને બાજુ જો મીંડાવાળા ભાગાકાર કઈ રીતે કરાય? તો કે જો બંને બાજુ શૂન્ય છે, આ બાજુ પણ શૂન્ય છે અને આ બાજુ પણ શૂન્ય છે, તો બે બાજુ શૂન્ય હોય ને તો એના ભાગાકાર છે ને એકદમ સરળ હોય. જો 100નો કડિયો બોલવાનો હોય નહીં. તો બંને બાજુ શૂન્ય હોય તો એને વારાફરતી એક શૂન્ય છે એને આપણે બાદ કરી શકીએ. જો અહીંથી એક શૂન્ય કાઢી નાખવાનું, આ બાજુથી પણ એક કાઢી નાખવાનું. એવી જ રીતે હજી એક બે બાજુ શૂન્ય છે તો એક શૂન્ય અહીંથી કાઢી નાખીએ, એક બાજુ અહીંથી કાઢી નાખીએ. આ બાજુ 1 વધ્યા અને આ બાજુ 55 વધ્યા. તો 1 લીટરનો ભાવ 55 રૂપિયા થયા. તો આવી રીતે આપણે દાખલો ગણવાની જરૂર નહીં પડે અને ડીઝલનો ભાવ છે આપણને મળી જશે. 1 લીટરનો ભાવ કેટલો થશે? 1 લીટર ડીઝલનો ભાવ 55 રૂપિયા થશે. આવી રીતે એની ગણતરી આપણે કરવાની છે. હવે આગળ છે, બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ માટે ગયા હતા, બાથરૂમ જવા માટે ગયા હતા. તો અમન નામનો એક છોકરો છે એને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પુરાવા જેટલો સમય લાગ્યો. એક બસમાં ડીઝલ પુરાવા માટે જેટલો સમય લાગ્યો હતો એટલો અમનને સમય લાગ્યો. તો અહીંયા આપણે લખવાનું છે કે અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો હશે. તો અહીંયા આપણે લખવાનું છે કે એક બસમાં ડીઝલ પુરાવા માટે કેટલો સમય લાગ્યો હતો? તો કે 15 મિનિટ. તો એને બાથરૂમની અંદરથી બહાર આવવા માટે 15 મિનિટનો સમય લાગ્યો હશે. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. આગળ હવે ભીમબેટકા તરફ એવું છે. ભીમબેટકા તરફ એવો મુદ્દો છે. હવે બસમાં ડીઝલ પુરાવ્યા બાદ બસની મુસાફરીની પાછી શરૂઆત થઈ છે અને હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઊભા રહીશું. હવે અંજન નામનો છોકરો કહે છે કે ભીમબેટકામાં શું જોવાનું છે એમ પૂછે છે. તો રેનાબેન કહે છે કે આ સ્થળ 10,000 વર્ષ પહેલાના લોકો દ્વારા બનાવેલી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. જો ત્યાં શું છે ભીમબેટકાની અંદર? તો કે 10,000 વર્ષ પહેલા, 10,000 વર્ષ. તો એની કલ્પના તમે કરો કેટલું જૂનું હશે. જો 100 વર્ષ એટલે આપણા દાદા અને દાદી હોય ને એમની ઉંમર પણ 70-80 વર્ષ હોય. તો 100 વર્ષ એટલે એનાથી એમના જન્મ થયો હોય એના પણ પહેલા, એટલે 100 વર્ષ થાય. તો એવા 10,000 વર્ષ. તો આવી રીતે આપણે કલ્પના એની કરવાની છે. સુમિત કહે છે કે 10,000 વર્ષ એટલે 10,000 વર્ષ પહેલાનું હું વિચારી પણ શકતો નથી. તો ગોપી કહે છે 10,000 વર્ષ પહેલાનું તો ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષ પહેલાનું પણ નથી વિચારી શકતી. તો ગૌરી કહે છે કે હું 100 વર્ષ પહેલાનું વિચારી શકું, કેમ કે મારા પપ્પાના દાદી છે ને 100 વર્ષના હતા. જો એના પપ્પાના દાદી 100 વર્ષના હતા. એટલે કે મનજીત નામનો છોકરો એમ કહે છે કે તેનો અર્થ એ થયો કે ગુફાઓ અને 100 દાદીઓની ઉંમર જેટલી જૂની છે. ગુફાઓ છે કેટલી? જે ગૌરી છે એના પપ્પાની દાદી છે એની 100 દાદીઓ, દાદીની આ જે એના દાદી છે એના દાદી, એના દાદી, એના દાદી, એના દાદી, એમ 100 સુધી ગણતું જવાનું. એટલા ત્યારે એના જે જન્મ થયો હોય ત્યારે આ ગુફાઓ છે એનું નિર્માણ થયું હોય. એટલે કે 10,000 વર્ષ ત્યારે થાય. દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હવે બાળકો દરેક ગુફા ચિત્રો જોવા માટે ઉત્સાહિત હતા.
તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. જો અડધી કલાક એમને મોડું થઈ ગયું. અને એઓ 10:30 વાગ્યાની આસપાસ પહોંચી જાય કે 1.5 કલાકની અંદર, કેમ કે 11 વાગે તો તેઓ ભોપાલ 2 કલાકમાં તો પહોંચી જવાના હતા. તો 11 વાગ્યાની આસપાસ એ લોકો અડધી કલાક મોડા પહોંચ્યા, કેમ કે અડધી કલાક તેઓ પેટ્રોલ પંપ પર એમનો ટાઈમ બગડી ગયો. આગળ હવે ભીમબેટકાના અહીંયા ચિત્રો આપેલા છે. જો કમાલ છે, 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. જો અહીંયા ચિત્ર આપેલા, પથ્થર ઉપર ચિત્રો દોરેલા છે. જો અલગ અલગ પ્રાણીઓના ચિત્રો દોરેલા છે. આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. પથ્થર પર આ ચિત્ર દોરેલા છે, તમે જોઈ શકો છો. હવે આગળના પેજ ઉપર શંકર છે બોલે છે કે આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે મને એક યુક્તિ સૂજી, હું આ ચિત્રમાંથી બળદો ગણું, તું હરણા ગણ. જો બીના નામની છોકરીને એમ કહે છે કે જો આ ચિત્ર છે એમાંથી આપણે બળદો ગણીએ, કેટલા બળદો છે, અને બીના નામની છોકરીને એમ કહે તું હરણ ગણ, કેટલા હરણ થાય છે. હવે બીના એમ કહે છે કે હું લોકો ગણીશ, એટલે કે માણસો કેટલા છે એ હું ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકો. એ ત્રણમાંથી કોની સંખ્યા વધારે છે એ લોકો ગણે છે. જો હવે આ છોકરો એમ કહે છે, જો એને કેટલા ગણ્યા, 34, 35, 36, 37. મેં 37 જંગલી બળદો ગણ્યા, એટલે કે ચિત્રની અંદર 37 જંગલી બળદો છે. હવે આ છોકરી એમ કહે છે કે 112, 13, 14 અને એને 117 હરણા ગણ્યા. ચિત્રની અંદર એને ગણ્યા તો હરણાના ચિત્ર 117 હતા. તો જંગલી બળદો કરતા હરણની સંખ્યા કેટલી વધારે છે? તો જંગલી બળદો 37 છે, હરણા છે 117 છે. તો એ કેટલા વધારે થયા? બળદ કરતા હરણાની સંખ્યા કેટલી વધારે થઈ? તો એના માટે આપણે બાદબાકીનો દાખલો ગણવો પડશે. તો દાખલો ગણીએ તો 117 હરણાની સંખ્યા છે અને બળદની સંખ્યા કેટલી થઈ? 37. તો એમાંથી એ બાદ કરી દઈશું, આ બળદ છે તેમાંથી આ બાદબાકી કરી દઈએ. તો 7માંથી 7 જાય તો 0, 1માંથી 7, 1માંથી 3 નથી જતા તો એનો દસકો લેવો પડશે. તો દસકો લઈશું એટલે અહીંયા 11 થઈ જાય. તો આપણે બંનેને ભેગા કરીને 11માંથી જ 3 કાઢીશું. તો 11માંથી 3 જાય તો 8. તો 80 સંખ્યા વધારે છે. તો અહીંયા આપણે જવાબ લખવાનો છે કે જંગલી બળદો કરતા હરણ કેટલા વધારે છે. તો એનો આપણે જવાબ શું મળ્યો આપણને? તો કે 80. પરંતુ બીના સૌથી વધારે ખુશ છે, કારણ કે બળદો અને હરણાની સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે. બળદો અને હરણાની કુલ સંખ્યા, તો કે બળદ અને હરણાની સંખ્યા કરતા સંખ્યા કરતા વધારે છે, તેની સંખ્યા 200 કરતા ઓછી છે. તો હવે અહીંયા આપણે જોવાનું છે. જો નીચે એક પ્રશ્ન આપેલો છે, શું આપેલો છે? બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલી છે? 214, 154, 134 કે 177. તો એ આપણે સમજવા માટે અહીંથી જોવું પડશે. જો બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે, તો બળદ અને હરણાની કુલ સંખ્યા આપણે પહેલા ગણતરી કરવી પડશે. તો બળદ અને હરણાની કુલ સંખ્યા કેટલી થાય છે જોઈએ. તો અહીંયા આપણે નીચે આનો આપણે સરવાળો કરી દઈએ. જો તો આનો આપણે સરવાળો કરી દઈએ. 117 વત્તા 37, 117 વત્તા 37. આ બે સંખ્યા, કુલ સંખ્યા આ છે હરણા અને આ છે બળદ. ની સંખ્યા 14 અહીંયા આવશે, 7 ને 7 14, 1 વધી આવશે, 1 ને 1 2, 2 ને 3 5 અને અહીંયા 1, 154 થયા. 154 થયા કુલ સંખ્યા. અહીંયા આપેલું છે બળદો અને હરણાની કુલ સંખ્યા કેટલી થઈ? 154. તેની સંખ્યા 200 કરતા ઓછી છે. હવે 154 તો બીના એ કેટલા લોકોની ગણતરી કરેલ છે? તો અહીંયા જો જવાબમાં આપેલો છે કે 177 છે, 134 છે, 154 કે 214. કેટલા લોકો હશે? તો 154. તો આ જવાબ છે સાચો છે. ભૂમિએ તેને કહ્યું કે ત્યાં કુલ 600 કરતાં પણ વધારે ગુફાચિત્રો છે. ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે. જો ત્યાં 600 કરતાં પણ વધારે આવા ગુફાચિત્રો છે. તો 600 ની અંદર ગણતરી કરીએ તો કેટલા બધા હરણ, લોકો અને એના ચિત્રો કેટલા બધા હશે?
તો કેટલા બધા ગુફા ચિત્રો ત્યાં આવેલા છે. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. અત્યારે કેટલા વાગ્યા હશે? જો ત્યાં તેઓ કેટલા વાગે પહોંચ્યા હતા? 11 વાગે પહોંચ્યા હતા. તો અહીંયા હવે 12 વાગ્યા હશે. હવે તેઓ ભોપાલ તરફ જવા માટે રવાના થયા છે. તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયની અંદર પહોંચશે, એટલે કે 12 વાગ્યા પહેલાં ત્યાં 12 વાગ્યાથી નીકળ્યા છે, 1 કલાકથી ઓછો સમય થાય એમ છે ભોપાલ પહોંચવા માટે. તો એ પહોંચશે ત્યારે કેટલા વાગ્યા હશે? તો કે ત્યાં પહોંચશે ત્યારે 1 વાગ્યા પહેલા ત્યાં પહોંચી જશે. 1 વાગ્યા પહેલા, એટલે અથવા તો આપણે એમ લખી શકીએ કે 12:30 વાગ્યા, એટલે કે 12:30 વાગ્યાની આસપાસ ત્યાં લોકો એ પહોંચી જશે. તો આવી રીતે આની અંદર એની ગણતરી કરી અને આપણે સમય છે એનો લખવાનો છે. તો આ પ્રકરણના આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી સમજવાનું છે. અહીંયાથી આગળનું પ્રકરણ જે બાકી છે તે આપણે સમજવા માટે તમારે આગળનો વિડીયો, આ પ્રકરણનો બીજો ભાગ છે તમે જોઈ લેજો, એટલે આગળનો પ્રકરણ છે એ પણ તમને આખું સમજાઈ જશે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી આગળના પર વિડીયો જે કંઈ અપલોડ થાય એ તરત જ તમારા મોબાઈલમાં આવી જાય. તો હવે આગળનું પ્રકરણ છે એ આપણે આગળના વિડીયોની અંદર આ પ્રકરણના બીજા ભાગની અંદર સમજીશું.